જૂનાગઢના માંગરોળ વાયા લાબર કુવા 10 ગામોને જોડતો મેણેજ રોડનું અટકેલ કામ ફરી શરૂ કરવા માંગરોળ કેશોદના ધારાસભ્યોએ સ્થળ મુલાકાત લઈ કામગીરી તાત્કાલિક શરૂ કરવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને જાણ કરી। માંગરોળ વાયા લાબર કુવા મેણેજ 6 કિમી 10 ગામોને જોડતો રોડમાં માંગરોળ કેશોદના ધારાસભ્યોની અંદાજે 6 કરોડ જેવી રકમ મંજૂર થયેલ છે। આ કામ શરૂ થયે 1 વર્ષ કરતાં વધુ સમય થયો હોય હજુ સુધી પણ થયેલ ન હોવાથી મીડિયાના અહેવાલ અને લોકોની રજૂઆતને પગલે ધારાસભ્ય કરગઠિયા અને દેવાભાઈ માલમ સ્થળ પર દોડી આવ્યા હતા। વાંધો લીધેલ ખેડૂતોને સમજાવી કામ ફરી શરૂ કરવા સંમતિ અપાઈ। હવે કોઈ ખેડૂત અડચણ ઊભી કરશે તો પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરવા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ચીમકી ઉચ્ચારી। આઝાદી બાદ પ્રથમ વખત આ રોડ નોન પ્લાન મંજૂર થયેલ હોય જેથી 10 ગામોને તાલુકા મથકને જોડતો રોડ હોય જેથી લોકોને 10-12 કિમી ફરવાને બદલે 5-6 કિમીમાં જ તાલુકા મથકે પહોંચી શકે જેથી લોકોનો સમય અને પૈસાનો બચાવ થઈ શકે। આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે સિમેન્ટ રોડ બાદ અધૂરો રોડ તાત્કાલિક પૂર્ણ કરે જેથી વરસાદી પાણી ના ભરાય તે માટે બંને ધારાસભ્યોને રજૂઆત કરી હતી। આ રોડનું કામ વહેલી તકે શરૂ કરવા સ્થાનિક લોકોએ બંને ધારાસભ્યોનો આભાર માન્યો હતો। કેશોદના ધારાસભ્ય અને ભગવાનજીભાઈ માંગરોળના ધારાસભ્ય બંને ધારાસભ્યોએ માંગરોળથી લાબરકુવા મેણેજનો રસ્તો જે ઘણા સમયથી આશરે 6 કરોડના ખર્ચે મંજૂર થયેલો છે અને એ ઘણા સમયથી બંધ છે એટલે સ્થળ નિરીક્ષણ કરવા માટે અમે બંને ધારાસભ્યો આવ્યા હતા અને ખેડૂતોને સમજાવ્યા છે કે ભાઈ આ રસ્તો ખુલ્લો કરી દો તો લોકોને સુવિધા મળે। એટલે બધા ખેડૂતોએ સંમત થયા છે અને ટૂંક સમયમાં રસ્તાનું કામ ચાલુ કરવામાં આવશે અને જે કોઈ ખેડૂત અવરોધ કરશે તો પોલીસ પાર્ટી રાખીને પણ આ કામ પૂરું કરવામાં આવશે। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।